આ બધાની આ ભાવના બહુ સારી છે, ભીડો આપવો નથી. એટલે તમે દૈહિક રીતે વાત કરો છો, દૈહિક રીતે ભીડો નથી આપવો એ વાત એ બરોબર છે કે બે રીતે બહુ ના આપવું એવું તેવું છે માનસિક રીતે, અને એ રીતે ભીડો નથી. પણ ભીડો તો એમને કંઈ દેહનો પડતો નથી. દેહ એમનું છે એ સેવા કરવા માટે જ અવતરું છે. એટલે છેવટ સુધી જો શાસ્ત્રી મહારાજ 86 વર્ષ સુધી છે, જોગી મહારાજ 80 વર્ષ સુધી કર્યા. જે મહાન પુરુષો થઈ ગયા છે પોતાના અંત સુધી એ પોતાનું કાર્ય ચાલુ જ રાખે છે. આપણે શાસ્ત્રી મહારાજને કહ્યું હતું તમારો બહુ દેહનો ભેળો પડે છે, હવે તમે બંધ કરો ફરવાનું, હરવાનું, જવાનું, બીજું ત્રીજું તકલીફ પડે છે. સ્વામી શાસ્ત્રીમાં કહ્યું જ્યારે હુઈ રહીશ, આરામ કરીશ ત્યારે પૂરો આરામ કરીશ, પછી આરામ કરવાની વાત જ નહીં રહે. એટલે એમની જીવનમાં શું હતું કે આપણે જે મહારાજની આજ્ઞાથી સેવાનું કાર્ય છે સેવા કરે જ જવી. એટલે એમને એ દેહનો ભેળો પડ્યો નથી. પડ્યો છે જે આપણને જોગી માને પણ આપ જુઓ છો કે એમને છેલ્લે સુધી દર્દ એમના શરીરમાં કેટલા 12 દર્દો હોય છે, બધા કેટલા દર્દો હતા બધા, પણ છતાં છેવટ સુધી પોતે ગામો ગામ ફર્યા છે. એક જ આદેશ કે મહારાજનો સિદ્ધાંત છે એ સિદ્ધાંત દરેકને સમજાય, અક્ષર ને પુરુષોત્તમની વાત એમના જીવનમાં ઉતરે, સૌનું કલ્યાણ થાય, એટલા માટે જ એમને એ પોતાનો દેહનો ભીડો ગળ્યો નથી. આપણને દેખાતો હતો બરોબર, આપણે કહેતા હતા ખરા કે એમને મૂક્યું નહીં. એનું કારણ છે કે આ વસ્તુ કરવા છે કર્યો છે તો એ ફર્યા, ઠેર સુધી ફર્યા બધું કર્યું. એટલે દેહના ભીડો એ પોતાને ગણતા નથી. આપણે દેહનો ભીડો એમને એ જ પડે છે કે એમને સોંપેલું કાર્ય બરાબર જો ન કરીએ તો ભીડો પડે. એમને જે કરવું છે પ્રમાણે ન કરીએ તો આપણો ભીડો પડે. એમાં સર્વ પ્રકારે આપણે વિશ્વાસ રાખીને આગું કાર્ય કરીએ તો વાંધો કંઈ ના આવે. એટલે ભીડો એ જાતનો પડે તમે સંપ ના રાખો, એકતા ના રાખો, એક રુચિ ના રાખો, એકબીજાના અવગુણ અભાવ અને આ જાતનું બીજું ત્રીજું બધું કર્યા કરો તો એટલે એને ભીડો પડે કે ના પડે. હવે એને બધાને પાછું સમજાવવું પડે, એને વાતો કરવી પડે, પાછો પડી જાય, પેલો આમ પડી જાય, તે પડી જાય. આપણે તો પડ્યા છે પણ બીજા 50ને પાડીએ તો ભીડો પડે કે ના. મોડ સત્સંગ કરાયો ને એનો જીવ પાછો પડી જાય એ કેટલો ભીડો પડે. એક જીવને સત્સંગ કરાવો તો કેટલું નાકે દમ આવતું હોય, અને એને અવગુણ અભાવની વાત કરીને ઘર ભેગો કર્યો તો પડે કે ના પડે. એટલે એ નથી કરવાનું. તમે એ જો કરો છો એ મોટામાં મોટો ભીડો છે, બાકી દેહનો ભીડો કોઈ છે નહીં. અને દેહનો ભીડો તમે કહેશો તો એ ગણવાના નથી, એને તો કર્યા જ કરવાના છે. એને એની પરવા નથી, દેહની પરવા નથી. એને દેહ પોતાનું માન્યું નથી, પછી શું ભગવાનને માટે અર્પણ થઈ ગયું છે. એટલે એની એને બહુ પરવા નથી ને એને દેહનો ભીડો ગણતા પણ નથી. ભીડો ગણો તો એ જ કરે છે કે આપણે એ શાંતિ, સમતિ, એકતાથી જે મહારાજનો સિદ્ધાંત પ્રવર્તાવ છે એમાં સાધાર પડે. કોઈ કોઈનો અવગુણ અભાવ નહીં, આવો છે ને તેવો છે ને એ છે ને એ જ ભીડો પડે, એ જ વાત કરવી પડે, દરરોજ દર વખતે કરવી પડે. એક વખત અહીંથી કંખેરીને મોકલ્યા બરોબર સમજાઈને તો પાછા ફરી આવતા એ જ પ્રશ્ન આવ્યો. આ લોચા દર વખત નહીં નીકળતા બંગી કોઈ પાછો આવ્યા કે ના એ ફરી પાછું સાફ કરવું પડે. એ કંટાળો લાય નહીં ભાઈ લાય ફરી લોચો લાવ્યો તો ફરી તને સાફ કરી. એટલે એમને તો એક જ છે કે આપણે ભ્રમરૂપ કરવા છે ને ભગવાનના ધામમાં લઈ જવા છે. એટલે એને માટે એમને કંઈ દેહનો ભીડો છે નહીં અને એ ભીડો પડતો પણ નથી. એટલે આપણે બરોબર સ્વામી કે રહેવું, આપણે સીધા બરોબર રહેવું. એટલે જે આપણી આજ્ઞાઓ છે એ આજ્ઞામાં રહી અને મહિમા એકબીજાનો સંપૂર્ણ મહિમા સમજીને અને ભગવાન જેમ રાજી થાય એમ આપણે કરવું છે. ભગવાનને જે ગમે એ કરવું છે, મોટા પુરુષને ગમે એ કરવું છે, એમને રુચિ એમ કરવું છે, એમની ઈચ્છા છે પ્રમાણ કરવું, બસ એટલી જ વસ્તુ. પછી આની ઈચ્છા નથી, આ તો ફલાણા એ કહ્યું એટલે આ કહ્યું છે ને આ તો બધું એમ છે ને એમાં સ્વામીને કંઈ ખબર નથી, ફલાણું બીજાએ કર્યું ત્રીજાએ કર્યું, આ બધા લોચા. બીજાએ કર્યું ત્રીજાએ કર્યું પણ કહેનાર એ છે તમે મંડી પડો ને. તમારે શું બીજાએ કર્યું ત્રીજાએ કર્યું લેવાનું છે? તમારે એમની રાજી કરવા છે કે નહીં? તમારે એ વ્યક્તિ સામું જો, ભગવાનને સંત સામું જો, એ જે કહે છે એ સામું જો, એમની ઈચ્છાથી છે. પછી આપણને કંઈ એવું લાગતું હોય તો મારે કંઈ જરા એમને મળી લેવું જોઈએ કે ભાઈ આવું થયું પણ મારે આમ સમજાય તો મારે શું કરવું જોઈએ. તો ખુલાસો આ તો એમાં મળે નહીં, વાત કરીને બીજાને મળે, જોયું આમ છે ને તેમ છે ને ફલાણું છે ને તેટલું છે. તમને ખુલાસો શું મળવાનો છે? લોચા મોટા ઊભા થશે એમાંથી, તમને અશાંતિ થશે ને બીજાને અશાંતિ થશે. એમને કહ્યું છે એમને મળ્યું એક એકના બરોબર છે, પછી આપણે શંકા જ નહીં કરવાનું, પછી તો એવું એની વખતે કરી જ નાખવાનું. પણ પાછું ફરી પાછી થાય કે ના કહ્યું સ્વામીએ પણ બરું મને બેઠું નહીં થાય, પછી તો પછી બેઠું નહીં, પછી કઈ લોચો નહીં કરવાનો નહીં, તો પડ્યા રહેવું પડે તો જ આને